જૂનાગઢના પ્રખ્યાત ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ફરી એકવાર ગુમ થયાની ચર્ચાઓ વચ્ચે તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને સ્પષ્ટતા કરી છે કે તેઓ ક્યાંક ગુમ થયા નથી, પરંતુ આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા છે. તેમણે કહ્યું કે હું ક્યાંય ગુમ નથી થયો, હું અત્યારે યાત્રાએ નીકળ્યો છું. ભગવાને મને નવું જીવન આપ્યું છે અને જીવન હું ભગવાનના ચરણોમાં રહીને વ્યતીત કરવા માંગુ છું. આ મામલો પહેલીવાર 2 નવેમ્બરના રોજ ઘટ્યો હતો, જ્યારે બાપુએ સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી ગુમ થયા હતા. 3 દિવસની તીવ્ર શોધખોળ પછી તેઓ ગિરનારના જંગલમાંથી મળી આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ તેઓ પરિવાર સાથે સાણથલી ગામમાં રહેતા હતા, પરંતુ આશ્રમમાં જવાની મનાઈ અને આંતરિક વિવાદોને કારણે તેઓ ફરી નીકળી ગયા. મહંત હરિહરાનંદ બાપુએ તાજેતરમાં જ બાપુને તમામ હોદ્દાઓમાંથી હટાવી દીધા હતા અને આશ્રમનો વહીવટ પોતાના હાથમાં લીધો હતો. બાપુના વિડીયોમાં તેઓ વધુમાં કહે છે કે હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું, ભગવાનના ચરણોમાં છું, ભક્તિમય વાતાવરણમાં રહીને આ જીવન વ્યતીત કરું છું. આ વિડીયો વાયરલ થતા ભક્તોમાં રાહતની લહેર પ્રસરી હતી. પરિવારજનો તથા પોલીસ પણ આ ખુલાસાથી આરામ અનુભવે છે. જો કે તેઓની સુરક્ષા માટે નિરીક્ષણ ચાલુ રાખવામાં આવશે. આશ્રમમાં આંતરિક કલહને કારણે આવા મામલાઓ વધ્યા છે, જે ભારતીય સંપ્રદાયના ભવિષ્ય પર પ્રશ્નો ઊભા કરે છે. જય ગિરનારી. મને જે સમાચાર મળે છે એ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે મહાદેવ બાપુ ફરીથી ગુમ થયા છે. ના, હું અત્યારે યાત્રાએ છું. ભગવાને મને જે આ નવું જીવન આપ્યું છે એ મારું જીવન હું ભગવાનના ચરણોમાં રહી અને વ્યતીત કરવા માગું છું. તો આવી ખોટી અફવાઓ ન ફેલાવો. હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું, ભગવાનના ચરણોમાં છું અને ભક્તિમય વાતાવરણમાં રહી અને હું આ જીવન વ્યતીત કરું છું. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.